નમસ્કાર. જય ખૂંખાર મેલડીમાં, જય બહુચરમાં. હું હિંમતનગરથી આશા નાયક. આ મારી આશુ મસ્તી એન્ડ યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ ખૂંખાર મેલડીમાં, જે ગુજરાતમાં ખૂણે ખૂણે તેના ગુણગાન ગાઈ રહ્યા છે. અને મેં તો ખાલી મારા મોબાઈલ ફોનમાં જ તેમના દરેક પ્રવચન સાંભળ્યા છે. અને ત્યાંથી જ મારી સફર થઈ છે માતાજીને માનવાની, કે જ્યારે હું યુટ્યુબનું જે રીલ્સ આવે છે તે જોતી હતી, તે મને એક ચુંદડીવાળા માતાજી દેખાયા. મેં કહ્યું કે આ કઈ રીતનું. એ વખતે તો લગભગ આજથી 5-6 વર્ષ પહેલાંની વાત છે કે ઘરમાં ગાદી થતી હતી. પણ મને એવું લાગી રહ્યું છે કે ઘરમાં એટલી બધી ભીડ જામતી હતી કે ન પૂછો વાત. તો ઘરમાંથી પછી તેમણે એવું વિચાર્યું કે ઘરમાં હું ગાદીમાં લોકોને થોડી તકલીફ પડતી હતી. તો પછી તેમને પાર્ટી પ્લોટમાં આવ્યા. અને પાર્ટી પ્લોટમાં આવ્યા પછી તે બધાની વાતો અને મનની જે દુઃખની વાતો હતી તે સાંભળવા લાગ્યા. ઘરમાં તો સાંભળતા જ હતા, પણ પબ્લિકને થોડી તકલીફ પડતી હતી, એટલે થોડુંક તેમણે વિચાર્યું કે બહાર જઈએ. તો માતાજીની પણ એવી ઈચ્છા હશે કે મારે હવે ઘરમાં નથી રહેવાયું, મારે હવે બહાર જવું પડશે, કારણ કે મારા ભક્તોને તકલીફ પડે છે. તો આજે 5-6 વર્ષ પછી તેમને 2022 કે 23માં તેમને બહાર ગાદી કરી. અને પછી છેલ્લા બે વર્ષથી લગભગ એ મોટા પાર્ટી પ્લોટમાં, અમદાવાદથી 18 કિલોમીટર લગભગ શાયદ થાય છે, તો તેમને ત્યાં ગાદી કરી. અને આજે ત્યાં એક મોટા શું કહેવાય કે પાર્ટી પ્લોટમાં એક ખેતરમાં તેમનું મંદિર જેવું બનાવ્યું છે. તેમની સ્થાપના કરી છે, કેમ કે પબ્લિક ગમે ત્યાં નાળિયેર ચૂંદડીને બધું કરી દેતું હતું. તો પછી ત્યાં થોડુંક સારું એવું ડેકોરેશન કરી અને માતાજીની પધરામણી કરી છે ફોટાની, અને ત્યાં ગાદી બેસાડી છે પરમાનન્ટ અત્યારે. તો મંદિર વગર આજે લાખો શ્રદ્ધાળુઓ માતા ખૂંખાર મેલડીમાં ત્યાં જાય છે. તો બધાને ખરેખર એવી શક્તિ છે જે ત્યાં ખેંચે છે અને બધાના કામ પૂરા થાય છે. અને આ પૈસાની કિંમતવાળી દુનિયામાં ખાસ મોટી વાત આ છે, સાંભળજો, કે આજે પૈસા વગર તમારે કોઈ પણ જગ્યાએ કામ થતું નથી. XYZ જગ્યાએ, કે તમે હોસ્પિટલ જાઓ તો પણ તમારે રૂપિયાની જરૂર પડે છે, તમે કંઈક ખરીદવા જાઓ તો પણ રૂપિયાની જરૂર પડે છે. પણ આ જ એવી જગ્યા છે જ્યાં એક પણ રૂપિયો લીધા વગર તમારું કામ થાય છે, તમારા પેઢીઓના માતાજી તમને મળી જાય છે, તમારા દુઃખ દૂર થાય છે, તમારા કર્જ ભરાઈ જાય છે, તમારા કોર્ટ કચેરીના મામલાઓ સોલ્વ થઈ જાય છે. અને ડૉક્ટરો તો હવે બે હાથ જોડીને સલામ કરવા લાગી રહ્યા છે કે તેમના રિપોર્ટો નેગેટિવ અને પોઝિટિવ થતા હોય છે, અને પોઝિટિવ હોય તો નેગેટિવ થતા હોય છે. રિપોર્ટોમાં પણ સારું એવું રિઝલ્ટ જોવા મળ્યું છે કે ડૉક્ટર છૂટી પડ્યા હોય અને અહીંયા કોઈ આવીને અરજ કરે, ઘર બેઠા અરજ કરે ફોનમાં, તો પણ તમારા કામ થઈ જતા હોય છે. મને તો ખાલી ફોનમાં જ આટલું સુંદર પ્રવચન સાંભળીને આસ્થા જાગી. તો હવે તમને હું કહું છું કે તમને પણ ટાઈમ ના હોય, તમને પણ સમય બિલકુલ મળતો ના હોય, તો તમે એક રીલ જુઓ, એક વિડીયો જુઓ અને પ્રવચન સાંભળો. એટલું સરસ પ્રવચન છે કે ખરેખર આજ સુધી એટલી બધી નોલેજની વાત, એટલી બધી શું કહેવાય આગળ પડતી જે વાતો છે માતાજી વિશે, એ આપણે જાણવી જોઈએ. આપણી ભાષા અને દેવોની ભાષા બહુ અલગ હોય છે. તે જાણ્યા વગર ક્યારેય ડગલું ના ભરવું જોઈએ. આ બધી શીખ મેં ખૂંખાર મેલડીના પ્રવચન સાંભળીને જ લીધી છે. અને લાખોની ભીડ થવા માંડી ત્યારે આજે એક મોટા ખેતરમાં મંદિર વગર આટલું નામ રોશન થવું, તો સમજી લો કે માતાનો પાવર કેવો હશે, માતા કેટલી પાવરફુલ હશે. અને હું તો બસ એટલું જ કહું છું કે જે છે હાર્દિકભાઈ ભુવાજી છે,
તેમને આટલો સરસ મોકો મળ્યો છે કે તેમના નિમિત્તે માતાજી બધાના કામ કરે છે. તો હું એવા હાર્દિકભાઈને આ બેન તરફથી ખૂબ ખૂબ તેમને અભિનંદન પાઠવું છું કે તમે કિસ્મતવાળા છો કે તમને આવા માતાજી મળ્યા અને તમે આટલા ખુલ્લા દિલથી તમે એમની ભક્તિ કરી. કેવી ભક્તિ કરી હશે એ તો દુનિયાને જ વિચારવાનું રહેશે, કારણ કે કરોડોના કામ થાય છે, લાખોના કામ થાય છે, દેશ અને વિદેશમાં કામ થાય છે. તો હું પણ એવી આશા રાખું છું કે તમારું કામ થાય તો તમે માતાજીને યાદ કરો છો, પણ એક દુઆ હાર્દિકભાઈને પણ આપજો કે ભાઈ તારું કામ દરેક સફળ રહે અને જેવા માતાજી આજે તારું કામ કરે છે, તમારું કામ કરે છે, એવા આગળ જતાંય તારી પેઢીઓની પેઢીઓ તારું સત આ રીતે જ રહે. આટલી એક દુઆ તો ભાઈને આપજો, બીજું કંઈ ના આપો તો કંઈ નહીં. અને હા, બીજી એક વાત કહું કે 10 વર્ષ 20 વર્ષે માતા દીકરા આપે છે, ચાલી નથી શકતા તેમને ચાલવાની શક્તિ આપે છે, કેન્સર જેવી બીમારીઓ મટાડે છે. કદાચ ડૉક્ટર કહ્યું હોય કે આ મૃત જાહેર થઈ ગયો છે અને ત્યાં બેઠા બેઠા કોઈએ બાધાઓ રાખી હોય, માનતાઓ રાખી હોય, સોરી માનતા કહેવાય નહીં, બાધા નહીં, બાધા આપે એને કહેવાય અને માનતા આપણે માનીએ એને કહેવાય. તો આ પણ મેં ત્યાંથી શીખ્યું છે. અને એ મૃત જાહેર કરેલું અહીંયા તમે ઉભા એક અગરબત્તી કરીને સવારે માતાએ તેને જાગતો કર્યો છે. તો આટલું પાવરફુલ આટલા દેવ હોય, તેમને કહેવાય છે કે બારેજા ગામના સોલંકી પેઢીના હાર્દિક બુવાજીના બહુચરના ખાતાના ખૂંખાર મેરડીમાંની જય હો. આટલી જય હો તો કમેન્ટમાં જરૂરથી લખજો. મને પણ એવું થયું કે મારે પણ વિડીયો બનાવવો જોઈએ. એવું નથી કે એના માધ્યમથી હું આગળ આવી જઈશ, કે એવું કંઈ જ નથી, પણ મારા ગુજરાતનું નામ રોશન થાય છે. અને આજકાલ કેવા ભૂપા દોરા ધાગાવાળા કરવા મળતા હોય છે કે આટલા પૈસા લાવો તમારું કામ થઈ જશે, આ દોરા પહેરો આ કામ થઈ જશે, આ વાયન ટાઈન કરો એ કામ તમારું થઈ જશે. XYZ જે પણ કોઈ વિધિઓ થતી હોય તેવું લોકો એ પ્રમાણે પૈસા લેતા હોય છે, પણ અહીંયા એવું કંઈ જ કરવામાં નથી આવતું. તમારું કામ અહીંયા માતાજીને અર્પણ કરો, સોંપો અને મનથી તમે એમ કહો કે મારે શ્રીફળ ચુંદડી અગરબત્તીની ખાસ કરીને બધા માનતા હોય છે. પણ હવે એક નવી વાત પણ ચર્ચામાં આવી છે કે ત્યાં શ્રીફળનો ઢગલો થઈ જતો હોય છે. તો એ શ્રીફળના ઢગલાના કારણે કહેવામાં આવ્યું છે કે અહીંયા કોઈ ખોટી બાધાઓ ના રાખો, માનતાઓ ના રાખો અને તમે એવી માનતા રાખો કે હું મૂંગા પશુને ચણ આપીશ, ચારો આપીશ, પક્ષીઓને ચણ આપીશ, કૂતરાઓને બિસ્કિટ રોટલી લાડુ ખવડાવીશ, કીડીઓના કીડિયારા પૂરીશ. આ રીતનું તેમનો કહેવાનો ભાવાર્થ છે. અને બીજું એક નવું કામ શરૂ કર્યું છે કે ત્યાં અવર જવર માટે એક એમ્બ્યુલન્સ સેવા ખૂંખાર મેરડી તરફથી ત્યાં આવતી જતી હોય છે કે મૂંગા પશુઓને કંઈ પણ તકલીફ હોય, કંઈ પણ થાય તો તમે એ નંબર પર કોલ કરી અને તેની સેવા કરી શકો છો. તો આ બધા સારા એવા કામ આપણો એક જ મેસેજ આપે છે હાર્દિકભાઈ કે માનવ સેવા એ જ પ્રભુ સેવા અને મૂંગા પશુઓની સેવા એ જ ભગવાનની સેવા. તો તમે પણ આગળ વધો અને તમારા કોઈ પણ કામ હોય તો માં ખૂંખાર મેરડીને યાદ કરજો ખાલી, અને એક અગરબત્તી પર પણ તમારું કામ થઈ જાય છે. એટલું હું મારા અનુભવ અને વિશ્વાસથી કહું છું કે ખરેખર કિસ્મતવાળા હોય તેમને જ આવા દેવ મળતા હોય છે. હું પણ દેવમાં અને માતાજીમાં બહુ જ માનું છું અને શ્રદ્ધાથી માનું છું. અને આ વસ્તુમાં કેવું છે કે તમને ભક્તિ અને શ્રદ્ધા અને વિશ્વાસ હોય તો જ આ જગ્યાએ જજો. ખોટો ટાઈમ બગાડતા નહીં અને ખોટા માતાજીને કે કોઈ વ્યક્તિ જે કરે છે એને મેણા મારતા નહીં અને તેમના સામે ક્યારેય પડતા નહીં, કારણ કે કોઈ ના કરે તેવું દેવ કરતું હોય છે. અને બધાને મારા તરફથી કહું છું કે જેટલું બને તેમ પુણ્યના કામ કરો. મારી પણ એવી જ ઈચ્છા છે કે હું પણ કંઈક કરું અને પુણ્યનું કામ કરું. અને તમને બધાને પણ કહું છું એક લાસ્ટ ટાઈમ કે હાર્દિકભાઈને પણ પ્રાર્થના કરજો કે તમારા બધાનું કામ થાય અને તમારા
તમારા મનની શાંતિ થાય તો તેમને પણ કહેજો કે માતાજી હજી પણ તમારું સત વધારે અને તમને આખા દેશમાં નામ ના આપે. જય ખૂંખાર મેલડી.